ડાલ્ટનના મંતવ્ય મુજબ દ્રવ્ય એ અવિભાજ્ય કણોનો છે, પરંતુ આગળ જતાં દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનો બનેલો છે. આગળ જઈએ તો એ પરમાણુ અને અણુની સમજૂતી મેળવ્યા પછી ત્યાં એવું નક્કી થયું કે પરમાણુ એ અતિ નાના હોય છે અને ખૂબ જ આધુનિક પદ્ધતિ દ્વારા, એટલે કે હાલમાં કોઈ પણ પરમાણુનું દળ નક્કી કરવું હોય તો દળ સ્પેક્ટ્રોમિતિ પદ્ધતિ વડે નક્કી કરવામાં આવે છે. હવે શરૂઆતમાં જ્યારે પરમાણુનો ખ્યાલ આવ્યો ત્યારે પ્રાયોગિક રીતે આપણે જોઈએ તો પરમાણુની સાપેક્ષમાં પ્રાયોગિક રીતે હાઇડ્રોજનને સૌથી હલકો પરમાણુ લીધો અને તેનું દળ એક ધારી લેવામાં આવ્યું. એનો કોઈ ત્યાં આગળ એકમ લાગુ પાડવામાં ના આવ્યો, ખાલી એવું કીધું કે એનું દળ 1 છે. એની સાપેક્ષમાં બીજા તત્વોના દળ નક્કી કરવામાં આવતા. તો આ ઇતિહાસ હતો. હવે હાલમાં આપણે લઈએ તો હાલમાં પરમાણુય દળ એ કેવી રીતે નક્કી થાય છે? તો હાલમાં પરમાણુય દળ એ કાર્બન 12ને પ્રમાણિત ગણી તેના આધારે અન્ય દળ દર્શાવાય છે. આ માટેની સંમતિ 1961માં આવી. એમાં એવું નક્કી કર્યું કે કાર્બનના 3 સમસ્થાનિક છે, C12, C13 અને C14, બરાબર. તો એમાં કાર્બન 12ને સમસ્થાનિક તરીકે લેવામાં આવ્યો અને એ કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત ગણ્યો, કારણ કે એનું કુદરતમાં સૌથી વધારે માત્રામાં મળી આવે છે. અને દળ સ્પેક્ટ્રોમીટર વડે એનું જે દળ છે એ દળ પરમાણુય એકમ એટલે કે એટમિક માસ યુનિટ AMU વડે દર્શાવવામાં આવ્યું. હાલમાં AMUના બદલે યુનિફાઈડ માસ શબ્દ વપરાય છે, એ U તરીકે લેવાય છે. તો હવે પરમાણુય દળની જો મારે વ્યાખ્યા આપવી હોય, પરમાણુય દળ એકમની વ્યાખ્યા આપવી હોય તો અહીંથી અપાશે કે કાર્બન 12 પરમાણુના દળનો 1/12મો ભાગ, બરાબર, જેટલું દળ, 1/12મા ભાગ જેટલું દળ, જેને શું કહેવાશે? 1 AMU, બરાબર. 1/12મા ભાગ જેટલું દળ એને 1 AMU તરીકે લેવાય છે. એટલે હવે અહીંયા 1 AMUનું જે મૂલ્ય છે એ મૂલ્ય તમારે નક્કી જ છે, સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લેવાનું છે. તો એને નંબર 1 આપો. 1 AMU બરાબર 1.66056 × 10⁻²4 ગ્રામ તરીકે લેવાય છે, બરાબર. હવે આ ક્લિયર થઈ ગયું. અહીંથી આટલો જોઈએ તો અહીં સુધીનો ઇતિહાસ હતો. હાલની પદ્ધતિ અહીંયાથી ચાલુ થઈ. AMU કેવી રીતે આવ્યો એ ક્લિયર કર્યું. 1 AMU બરાબર 1.66056 × 10⁻² ગ્રામ, જે દળ સ્પેક્ટ્રોમિતિ વડે નક્કી કરેલું છે. હવે મારે તમને પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુનું પરમાણુય દળ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું તે ગણતરી કરીને સમજાવો. તો હાઇડ્રોજન પરમાણુનું પરમાણુય દળ નક્કી કરવા માટે આપણે અહીંયાથી આન્સર લખીશું. દળ સ્પેક્ટ્રોમિતિ વડે હાઇડ્રોજન પરમાણુનું પરમાણુય દળ 1.6736 × 10⁻² ગ્રામ એ ફિક્સ છે, સૈદ્ધાંતિક મૂલ્ય છે. પ્રાયોગિક હોય તો એની ગણતરી હોય, સૈદ્ધાંતિક હોય તો આપણે એ સ્વીકારી જ લેવું થયું. તો દળ સ્પેક્ટ્રોમિતિ પદ્ધતિ વડેનું દળ નક્કી કર્યું. હવે હાઇડ્રોજનનું AMU એકમમાં દળ મારે લેવું હોય તો ત્યાં આપણે શું લઈશું? હાઇડ્રોજનનું દળ છેદમાં 1 AMUનું મૂલ્ય મૂકીએ તો 1 AMUનું મૂલ્ય કેટલું છે? અહીં આગળ
66,056 ગુણ્યા 10⁻²4 એટલે 10⁻24 24 જતા રહેશે. આનો ભાગાકાર કરો એટલે તમારે આ વેલ્યુ આવશે. હવે આ વેલ્યુમાં તમને શું થાય છે તો કે 1.0078. તો છેલ્લી ફિગર અહીંયા જે છે એ 5 કરતાં મોટી છે અને આગળનો જે આંક છે એ એકી છે એટલે એને રાઉન્ડ ઓફ. તો પૂર્ણ મૂલ્ય મેળવવા માટે આપણે એક વધારે અહીંયા આગળ 1.008 AMU તરીકે લઈએ છીએ. તો હાલમાં EMUના સ્થાને શું લખાય છે? યુનિફાઈડ માસ. છતાં પણ અત્યારે EMU અને U એ યુનિવર્સલ રીતે વપરાતો જાય છે, પણ ખરેખર લખવો શું પડે? યુનિફાઈડ માસ. તો એ રીતે ઓક્સિજનનું જે દળ શોધ્યું એ કેટલું શોધ્યું? 15.995 AMU. એટલે આપણે રાઉન્ડ ફિગર કેટલી લઈએ છીએ? 16.0, જે આગળ દાખલામાં ગણતરીમાં લઈશું. એટલે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે જે મારે પરમાણ્વીય દળ લેવાનું એ પરમાણ્વીય દળ આ રીતે નક્કી કરવામાં આવે છે, એક પરમાણુ હોય તો. હવે સપોઝ મારે જો કુદરતી રીતે ઘણા બધા તત્વો એવા મળે છે કે જે એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતા હોય છે. શું ધરાવે છે? સમસ્થાનિક. તો એ સમસ્થાનિકોનું જો મારે મૂલ્ય નક્કી કરવું હોય તો એ મૂલ્ય નક્કી કરવા માટે સરેરાશ પરમાણ્વીય દળ લેવું પડે. તો સરેરાશ પરમાણ્વીય દળને ધ્યાનમાં રાખી અને એનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તો એ ગણતરી આપણને અહીં આપેલી છે કે સપોઝ મારી જોડે કાર્બનના 3 સમસ્થાનિક છે. કાર્બનના 3 સમસ્થાનિક C12, C12, C13 અને C14 3 સમસ્થાનિક છે. હવે સાપેક્ષ પ્રચુરતા એટલે કુદરતી પ્રચુરતા એટલે પૃથ્વીમાંથી મળી આવતો જથ્થો. એટલે કુદરતી રીતે આપણને સૌથી વધારે માત્રામાં કોણ મળી આવે છે? C12. તો 98.892 જેટલો જથ્થો મળી આવે છે. એની સરખામણીમાં કાર્બન 13નો જથ્થો કેટલો મળી આવે છે? તો 1.108. આ વેલ્યુ તમને આપી દેશે જો દાખલો પૂછાય તો, બરાબર. અને ત્યાર પછી આપણે લઈએ તો C14 જે કૃત્રિમ રીતે મેળવાય છે એની માત્રા કેટલી છે? 2 × 10⁻10. હવે એમના દળ યુનિફાઈડ માસ વડે નક્કી કર્યા તો આનું મૂલ્ય 12 આવે છે. આનું મૂલ્ય કંઈક 13.00335 જેટલું આવે છે અને આનું મૂલ્ય કેટલું આવે છે? 14.00317 જેટલું આવે છે, બરાબર. તો હવે આ જે પ્રમાણ આપ્યું છે એ પ્રમાણ મને શેમાં આપ્યું છે? આ જે પ્રમાણ છે એ પ્રમાણ મને ટકામાં આપ્યું છે. શેમાં આપ્યું છે? ટકામાં. હવે જે ટકા છે એ ટકાના આપણે મારે પૂર્ણાંક સંખ્યામાં ગુણવી હોય, બરાબર. તો આપણે પૂર્ણાંક સંખ્યા લેવા માટે કરીએ તો શું કરીશું? એને 100 વડે ભાગવા પડે, બરાબર. એટલે ગુણ્યા આપણે શું કરીશું? એટલે સાપેક્ષ પ્રચુરતા જે ટકામાં આપી છે એ ટકાની વેલ્યુ આપણે ટકાના બદલે આ રીતે લઈએ તો 0.98892 × 12, બરાબર. અહીંયા પણ 100 વડે ગુણી નાખ્યા છે આપણે, 100 વડે ભાગ્યા જ છે ટકાને, બરાબર. તો એ રીતે લઈએ તો અહીંયા ડિવાઈડ બાય 100, અહીંયા પણ ડિવાઈડ બાય 100, અહીંયા પણ ડિવાઈડ બાય 100 કરીએ. એટલે ડિવાઈડ બાય 100 કરીએ એટલે આ દશાંશ સ્થળ ડાબી બાજુ જશે, ક્લિયર. એટલે અહીંયા શું થશે? 0.98892.
એટલે આપણે જે કર્યું હતું એમાં શું કર્યું હતું, ડિવાઈડ બાય 100 ડિવાઈડ બાય 100 ડિવાઈડ બાય 100, બરાબર. એટલે તમે મિત્રો ભાગાકાર કરી જોજો એટલે આટલી વેલ્યુ આવશે. હવે આગળ 10⁻² શું થયા, 10⁻², ઉપર જાય એટલે શું થઈ જશે, માઇનસ. એટલે અહીંયા શું આવશે, 10⁻−12. હવે એમનું આ રીતે સરેરાશ દળ લેવામાં આવ્યું તો કેટલું આવ્યું, 12.011 યુનિફાઈડ માસ. તો એ સરેરાશ પરમાણ્વીય દળ તરીકે લઈ શકાય. એટલે તત્વના આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના દર્શાવેલા પરમાણ્વીય દળ એ ખરેખર સરેરાશ પરમાણ્વીય દળ તરીકે લેવામાં આવે છે. તો આ દાખલાના આધારે તમને ખબર પડી. હવે મિત્રો આપણે બીજા 2 દાખલા જોઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. ચાલો જુઓ. હવે આપણાને અહીંયા કહે છે કે કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ. આર્ગોનનું મોલર દળ લઈએ તો કેટલું થશે, કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ. ક્લિયર થશે આ રીતે. કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ નીચે દર્શાવેલા કોષ્ટકમાં જોવા મળે છે. અહીં ટકા આપ્યા છે એટલે આપણે શું કરીશું, 0.337 બરાબર ડિવાઈડ બાય 100, 0.063 ડિવાઈડ બાય 100 અને 99.660 ડિવાઈડ બાય 100, બરાબર. એ વેલ્યુ કરશો તો આટલી વેલ્યુ મને મળશે. આજે અંડરલાઇન કરું છું તે કેલ્ક્યુલેટરથી કરી જોજો. અને આ જે મને મોલર દળ આપ્યું છે એ મોલર દળને આપણે ગુણાકારમાં લેવાનું છે. એ મોલર દળનો ગુણાકાર કરી અને પછી આપણે એની વેલ્યુ મૂકવાની છે, બરાબર. એ વેલ્યુ મૂકી અને તમે એનો જવાબ શોધી શકશો. તો એના પરથી આપણને જવાબ કેટલો મળશે, તો કે એનો જવાબ મળે છે 39.948. તો આ તમારે જાતે કરજો, જવાબ બેસી જ જશે. એવી રીતે ક્લોરિન. તો ક્લોરિન તત્વનું પરમાણ્વીય દળ આપણાને આ મળે છે 35.5 યુનિફાઈડ માસ, બરાબર, ઓર 35.5 AMU. તે 35.5 કેવી રીતે થાય છે, તો ક્લોરિનના કુદરતમાં 2 સમસ્થાનિકો શક્ય છે, ક્લોરિન 35 અને ક્લોરિન 37. તો આ આપણને ટકા આપ્યા છે. શું આપ્યા છે, ટકા. અને આ એનું મોલર દળ છે, બરાબર. તો ટકા છે એટલે આપણે એને કેટલા વડે ડિવાઈડ કરીશું, 100 વડે ડિવાઈડ કરો. 100 વડે ડિવાઈડ કરશો એટલે આ વેલ્યુ આવશે. અને આ જે મોલર દળ છે એના વડે ગુણી નાખો, બરાબર. એ ગુણશો એટલે એમાંથી આપણને આ જવાબ મળશે. હવે અહીંયા રાઉન્ડ ઓફ પૂર્ણ ઘાતાંક મૂલ્ય લેવાનું છે. તો અહીંયા ગાડી આપણે લઈએ તો 5, 2, ક્લિયર. તો એ જે વેલ્યુ છે વેલ્યુ લઈએ તો 35.5 તરીકે રાઉન્ડ ઓફ તરીકે લેવામાં આવે છે. તો આ 2 દાખલા પરથી પણ તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે સરેરાશ પરમાણ્વીય દળ શોધવામાં આવે છે. ચાલો હવે મોલર દળ પર જઈએ, આણ્વીય દળ પર જઈએ. મોલેક્યુલર માસ. આણ્વીય દળ અથવા તો અણુભાર એવું ઓળખવામાં આવે છે, બરાબર. આણ્વીય દળ અથવા તો અણુભાર. તો આણ્વીય દળ એટલે શું, તો કે એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો એ શું આપશે, એનું આણ્વીય દળ. દાખલા તરીકે મારી જોડે CH4 છે, રાઈટ. તો હું અહીંયા આગળ એનું સૂત્ર આ રીતે બનાવીશ, 1 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા
ચાલો હવે આપણે જોઈએ તો અહીંયા CH4માં આણ્વીય દળ શોધો. ક્લિયર? તો અહીંયા ગાડી CH4 ધેરફોર 1 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ. ધેરફોર 1 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ કેટલું લઈશું આપણે? 12.011 યુનિફાઈડ માસ વત્તા 4 ગુણ્યા 1.008 યુનિફાઈડ માસ. ક્લિયર? ધેરફોર આનું મૂલ્ય કેટલું આવશે? 12.011 યુનિફાઈડ માસ વત્તા પેલાનું મૂલ્ય આપણે લઈએ તો 4 વડે ગુણાકાર કરશો તો એનું મૂલ્ય સોરી ચાલો હવે આપણે ગણીએ. CH4માં આણ્વીય દળ ગણો. બરાબર? આવો ક્વેશ્ચન છે. તો ધેરફોર 1 ગુણ્યા અહીંયા આગળ કાર્બનની સંખ્યા કેટલી છે? 1. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 4. તો 1 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ. ધેરફોર 1 ગુણ્યા 12.011 યુનિફાઈડ માસ વત્તા 4 ગુણ્યા 1.008 યુનિફાઈડ માસ. તો આ એકમ તો સરખો જ છે એટલે એને બહાર કાઢી લઈએ. બરાબર 12.011 યુનિફાઈડ માસ વત્તા 4.032 યુનિફાઈડ માસ. ધેરફોર વેલ્યુ કેટલી આવશે? 16.043. બરાબર? આટલું મૂલ્ય મને મળશે યુનિફાઈડ માસ. તો આ રીતે એની ગણતરી કરી શકાય. કોઈનું પણ તમે મૂલ્ય શોધી શકો છો, કોઈનું પણ. બરાબર? તેવા 2 દાખલા આપ્યા છે તો એ તો સરળ છે એટલે આપણે બીજા કોઈ દાખલા પર જઈએ. હવે ચાલો હું તમને હવે એવું કહું છું કે મારે CO2નું આણ્વીય દળ શોધવું છે. તો ધેરફોર અહીંયા તમારે લખવાનું કાર્બન કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 2. એમના પરમાણુય દળ તો તમને આપી જ દેશે. કાર્બન બરાબર 12.011, ઓક્સિજન બરાબર આવશે 16. બરાબર? તો અહીંયા શું કરશો? પહેલાં સૂત્ર તો કમ્પલસરી લખવાનું જ છે. 1 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ વત્તા કેટલી સંખ્યા છે? 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ. ધેરફોર 1 ગુણ્યા 12.011 વત્તા 2 ગુણ્યા 16. ધેરફોર 12.011 વત્તા 16 દુ 32. ક્લિયર? ધેરફોર આપણે હવે મૂલ્ય કેટલું આવશે? 44.011 યુનિફાઈડ માસ. બરાબર? તો અહીંયા તમે એનો જે યુનિટ છે એ યુનિટ યુનિફાઈડ માસ લખી શકો છો. ક્લિયર? તો આ રીતે તમારે કોઈ પણ તત્વનું પરમાણુય દળ પરથી તમે એનું આણ્વીય દળ શોધી શકો છો.
બરાબર. ઓકે, હવે આપણે બીજા એક મૂલ્ય પર જઈએ છીએ. અહીંયા તમને બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે, આન્સર જોયા વગર કરજો. બરાબર. અને ત્યાર પછી એનું મૂલ્ય મળે છે કે નહીં એ જોજો. એટલે મેં બીજું એક ઉદાહરણ લઈને તમને સમજાવ્યું. બરાબર. એકમ તો તમારે યુનિફાઈડ માસ બધે લખવાનો તો ખરો જ. હવે ત્યાર પછી આપણે જઈએ સૂત્રદળ પર. સૂત્રદળ ક્યારે વપરાય, સૂત્રદળ ક્યારે આવે? તો કે જ્યારે કોઈ સંયોજન, કયો શબ્દ વાપરું છું? સંયોજન. તો એ સંયોજન એકાકી અણુ નથી કે એકાકી પરમાણુ નથી. એ સંયોજનમાં એક ધન આયન આવેલો છે અને એક ઋણ આયન આવેલો છે. તો હું સપોઝ લઉં છું NaCl. તો NaClમાં શું આવેલો છે? Na પ્લસ અને Cl માઇનસ. ત્યાર પછી એની રચના જોઈએ તો આ રીતે ત્રિપરિમાણીય રચના મળે છે આપણને. આ ત્રિપરિમાણીય રચના. તો એક Na ની આજુબાજુ 6 Cl ગોઠવાયેલા છે. બરાબર. અહીંયા આપ્યું છે આપણને એક Na ની આજુબાજુ 6 Cl અને એક Cl ની આજુબાજુ 6 Na પ્લસ ગોઠવાયેલા છે. તો હવે એના માટે આપણે જોઈ લઈએ. તો એ રચના સમજવા માટે હું અત્યારે અહીંયા લઉં છું NaCl. તો આ NaCl ની સ્ફટિક રચના. ક્લિયર? દરેકના હું સેન્ટર પોઈન્ટ લઉં છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 રાઈટ. તો અહીંયાથી હું લાઈન દોરતો જઈશ. અહીંયાથી આ ડ્રો કરીશ. હવે એવી રીતે આ સેન્ટર પોઈન્ટ છે આપણી જોડે. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે હું ઉપરથી નીચે લઈશ. હવે અહીંયાથી આમ અને સેન્ટરમાં આપણને આ એક. તો આ રીતે હું ગોઠવણી કરું છું. તો હવે તમે સમજો કે જે કાળો ભાગ છે એ Na. બરાબર. એ શું થશે? Na. ક્લિયર? હવે ત્યાર પછી હું અહીંયા આકૃતિમાં લઉં છું રેડ જ લઉં છું. ચાલો. તો આ જે રેડ ભાગ છે એ શું થશે? Cl. જો હવે હું અહીંયા જે ગોળા મૂકું છું Clને હું ડાર્ક આઉટ કરી દઉં છું. આ Cl, આ એક Cl, બીજો Cl, ત્રીજો Cl, ચોથો Cl, પાંચમો Cl, છઠ્ઠો Cl. હવે મિત્રો અહીંયા તમે જોશો તો આ Na અને આ Na. તો એની જોડે અહીંયા શું આવશે? Cl આવે. તો એવી રીતે અહીંયા Cl આવશે. બરાબર. હવે અહીંયાથી ગયા તો અહીંયા Na. તો અહીંયા Cl આવે. જો ગોઠવાઈ ગયો. એક Na ની આજુબાજુ Cl. અહીંયા તો અહીંયા Cl આવે. બરાબર. તો આ Cl વાળો ભાગ. હવે આગળ ગયા તો અહીંયા Cl આવશે. અહીંયા પાછળ Cl આવે. ક્લિયર? તો જે તમને જોવા મળે છે આ બધા Cl છે.
હવે તમે જુઓ તો આ Cl છે ગ્રીન કલરનો, આ ગ્રીન કલરનો Cl છે, તો અહીંયા શું આવે Na. નીચે જઈએ તો અહીંયા શું આવશે Na, તો Cl જોડે Na આવી ગયો. ક્લિયર? આ Cl તો અહીંયા શું આવે Na, અહીંયા શું આવશે Na. ક્લિયર? હવે એવી રીતે અહીંયા પણ Na આવે અને અહીંયા પણ Na આવે. ખબર પડે છે ને? એટલે એકાંતરે. હવે મેં સેન્ટરમાં એક આયન દોરવાનો રહ્યો, અહીંયા શું આવ્યો Cl. બરાબર. તો હવે તમે જુઓ તો આ Clને કન્સિડર કરો, તો હું લાઈન દોરું છું. આ એક, એ લાઈન આપણે અલગ કલરથી દોરીએ, જાંબલી રંગ લઉં છું. આ એક, આ Cl આ બીજા જોડે, આ ત્રીજા સાથે, આ ચોથા સાથે, ઉપર જઈએ તો આ પાંચમા સાથે, નીચે આવીએ તો છઠ્ઠા સાથે. એટલે એનો મતલબ એવો થયો તો 1 2 3 4 5 અને 6. તો અહીંયા વચ્ચે શું આવ્યો તો કે Cl આવ્યો. આ શું છે Cl. તો એની જોડે આ રીતે આપણી સાથે Na ગોઠવાયેલા છે. મેં આકૃતિને તોડીને અહીંયા સાઈડ પર બતાવવા પ્રયત્ન કરું છું. અને અહીંયા કોર્નરમાં શું આવ્યો તો કે Na. 1 2 3 4 5 6. ક્લિયર? એવું તમે Na માટે પણ કરી શકો છો. ક્લિયર? તો એ તમે જોજો તમારી રીતે. મેં આ એક તમને બતાવ્યું. તો એનો મતલબ એવો થયો કે ધન આયનની આજુબાજુ રહેલા ઋણ આયનને, તો અહીં આપણે એવું લખીએ કે ધન આયનની આજુબાજુ ઋણ આયનને તેનો સવર્ગ આંક કહે છે. એનો શું કહે છે? સવર્ગાંક કહે છે. ક્લિયર? તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે સોડિયમ ક્લોરાઇડના એક્ઝામ્પલમાં આ રીતે તમે લઈ શકો છો કે એક Naની આજુબાજુ 6 Cl ગોઠવાયેલા છે. એટલે જ્યારે સંયોજન હોય, એટલે NaClનું જ્યારે સંયોજન હોય ત્યારે એ સંયોજનનું સૂત્રદળ ગણવાશે. એટલે કે આણ્વીય દળ જેવી જ ગણતરી, પણ એના બદલે ખાલી આપણે શબ્દ બદલવાનો છે. આણ્વીય દળના બદલે બોલાય સૂત્રદળ. બરાબર? એટલે અહીંયા સોડિયમ ક્લોરાઇડ એકાકી સ્પીસીસ તરીકે હોતું નથી. મેં સ્ટ્રક્ચર દોર્યું, એમાં જટિલ રચના ધરાવે છે. એટલા માટે સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરિનનું પરમાણ્વીય દળ પણ બોલાશે શું? સોડિયમ ક્લોરાઇડનું આણ્વીય દળ એવું નહીં બોલાય, બોલાશે શું? સોડિયમ ક્લોરાઇડનું સૂત્રદળ. ક્લિયર? તો આ સૂત્રદળની માહિતી પણ તમને આપી. તો આમ આજે મેં કેટલાક પદાર્થોની તમને સમજૂતી આપી, અને એ પદાર્થોની સમજૂતી પરથી આપણે કાલે મોલ સંકલ્પના અને મોલર દળની સમજૂતી મેળવીશું. બરાબર? તો તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આજે આપણે 4 શબ્દો ભણ્યા. એમાં એક પરમાણ્વીય દળ કેવી રીતે નક્કી થાય, સરેરાશ પરમાણ્વીય દળ, આણ્વીય દળ અને સૂત્રદળ.